આણંદ જિલ્લા પંચાયતની પાળજ બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપે ભવ્ય જીત નોંધાવી છે। 5 રાઉન્ડની મતગણતરી બાદ ભાજપના ઉમેદવાર સુમિત્રાબેન પટેલે કોંગ્રેસના ઉમેદવારને 5717 મતના જંગી અંતરથી પરાજય આપીને વિજય મેળવ્યો છે। આ પરિણામ સાથે જિલ્લા પંચાયતમાં ભાજપની સ્થિતિ વધુ મજબૂત બની છે, ત્યારે કોંગ્રેસને મોટો રાજકીય ફટકો પડ્યો છે। સાથે જ મહિલા પ્રમુખ પદને લઈને ચાલી રહેલા રાજકીય અને કાનૂની વિવાદનો અંત આવવાનો માર્ગ પણ મોકળો બન્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે। પંચાયતની સીટમાં આજે પરિણામ આવતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સુમિત્રાબેન પટેલનો 5717 મતોથી જલવંત વિજય થયો છે। હું વિજેતા ઉમેદવાર બેન શ્રી સુમિત્રાબેનને ખૂબ અભિનંદન પાઠવું છું। સાથે સાથે પાળદ જિલ્લા પંચાયત સીટના તમામ મતદારોનો ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મત આપી જલવંત મતોથી વિજય બનાવવા બદલ ખૂબ આભાર પણ માનું છું। આ વિજય એ ભારતીય જનતા પાર્ટીની વિકાસની જે રાજનીતિ છે એના ઉપર મહોર છે। અમારા બંને ધારાસભ્યશ્રીઓ કે જેમનો આ વિસ્તાર લાગે છે એવા મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ અને ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલના વિકાસના કામો, ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામો અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સૌ જનપ્રતિનિધિઓ, સંગઠનની ટીમ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની મહેનતનું આ પરિણામ છે। જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રીમતી સુમિત્રાબેન પટેલનો વિજય એટલે આદરણીય પ્રધાનમંત્રીના નેતૃત્વ, આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને ભારતીય જનતા પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ અને આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સંજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટીના આ વિસ્તારના કાર્યકર્તાઓનો વિજય છે। કાર્યકર્તાઓની સૂઝબૂઝ અને ભારતીય જનતા પાર્ટી તરફેણમાં પ્રજાજનોનો ચુકાદો 5717 જેવા મોટા માર્જિનથી આ જિલ્લા પંચાયતની સીટ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીત્યા। એ ભારતીય જનતા પાર્ટીના શાસનને મોહર